ખીચામાં દાંતીઓ રાખવાની ટેવ વાળા કદાચ હાવ ટકો થઈ જાય ને તોય માથામાં દાંતીઓ તો ફેરવે જ. છોકરીઓ દિવસે ભલે ગમે એટલું તૈયાર થઈને હારી લાગતી હોય પણ એનું અસલી રૂપ તો રાતે જ સામે આવે. મા બાપ ને એમ થાય કે છોકરા ઘરે તોફાન કરે છે ને હોસ્ટેલમાં મૂકી દે સીધા થઈ જાય, પણ આ પરજા ક્યાંય હખણી રે એવી છે. ગાડીમાં જયારે ક્લચ, બ્રેક અને લીવર ત્રણેય હારે દબાવો ને એટલે ગાડીનો સ્ક્રીનશોટ પડે. છોકરીઓ તમે ટી શર્ટ ને જીન્સ પહેરીને સીન સપાટા ભલે કરો, બાકી તમારા કરતા દાદી હારું એક્ટિવા લાવે છે હો. કોઈ માણસ આપણા વખાણ કરવા માંડે, આપણને એવું લાગે કે આપણને તેડીને ફેરવે છે, એટલે સમજી લેવું કે આપણને ચક્રે ચડાવવાના છે. જે સાસુ આજુબાજુમાં વહુના સાંધા કરતી હોય ને એને સાંધાના દુખાવા જલ્દી થઈ જાય છે. હું તો કઉ છું આ રસગુલ્લાની રસમ બધાએ કરવા જેવી છે. એના ઉપરથી ઈ ખબર પડે કે બાઈ ખાઉધરી છે કે નહીં. આ વ્યક્તિ જયારે વોટર પાર્કમાં નાતો હોય છે અને પાણીમાં હોવા છતાં એ વોટર પાર્ક વાળાને પૂછે છે કે વોશરૂમ ક્યાં છે, ત્યારે આવા વ્યક્તિનું વોટર પાર્ક વાળા પણ સન્માન કરે છે. હમણાં એક જગ્યાએ બે ઉંદેડા બાઈજા ને એને જોવા આટલા બધા માણસો ભેગા થયા બોલો. એટલે આપણે ત્યાં માણસો એમ કે ને કે હમણાં ટાઈમ જ નથી, એટલે સમજી લેવું ખોટી ના છે. કુકરમાં 3 સીટીની સિસ્ટમ કેમ હોય છે ખબર છે? કારણ કે એક જ વારમાં બાયું ક્યાં કોઈનું સાંભળે છે. ઘરે કામ કરવા માટે કામવાળી રાખે અને બહાર પૈસા ભરી અને કસરત કરવા જાય, ઈ અત્યારની બાયું હો. હમણાં બારીએથી ચડી અને બસમાં પેલા જગ્યા રોકી લઉં, પણ હવે બાયણેથી જ જવું જોઈએ. મારા મિત્રને લગ્ન પહેલા એકલતા સતાવતી હતી, લગ્ન પછી હવે એની પત્ની લતા સતાવે છે. હાંડિયા ઉપર બેહવાનું સૌભાગ્ય તમને ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે હાંડિયાની ઈચ્છા હોય. સ્ત્રીઓનો મગજ પુરુષના મગજ કરતા 500 ગણો વધારે હાલે, પણ કઈ બાજુ હાલે ઈ નક્કી નહીં. આપણા લોકોની ખાસિયત ઈ છે કે આપણી પાસે કોઈ પણ સમસ્યાનું સમાધાન હોય. આ નદી વચ્ચે પાણકા પડ્યા હોય ને એમાં હારા ફોટા આવે, અને પગ લપસે ને તો હોસ્પિટલમાં એક્સરે ના ફોટા આવે. આજે આમ જોવો ધોતિયું નીકળી જાય તો ભલે નીકળી જાય, બાકી સીટ હાથમાંથી ન જવા દો. અરે બેન, સાડીનો છેડો બાઇકમાં આવી જાય. હે? એ બાઇકમાં સાડીનો મારે નંબર નથી દેવા તમને, પણ એ નંબર નથી જોતા તો મારે નંબર નથી દેવા, મારો ઘરવાળો છે મારી હારે. અલે પડી ને બાડી. લગ્ન એટલે શું? લગ્ન એટલે છોકરીને રોવાનો છેલ્લો દિવસ અને છોકરાને હસવાનો છેલ્લો દિવસ. પોલીસ વાળા કેદીઓને કે તમે કેમ કૂદીને ભાગી ગયા? ઓલા કે જમવાનું સારું નતું મળતું સાહેબ. એમ તો આ સળિયા શેનાથી કાપ્યા? ઈ કે ભાખરીથી. પતિએ કીધું તું કે લગ્ન પછી તારી જિંદગી 7 રંગોથી ભરી દઈશ, તો આ રહ્યા 7 રંગ. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. એક સ્પેલિંગ મિસ્ટેક ને કારણે આખી જાન ગુલાબ જાંબુ ખાધા વગરની વહી ગઈ. એટલે ડિજિટલ કંકોત્રી મોકલવા વાળાને તો જોતું તું જડી ગયું. એક તો કંકોત્રીનો ફોટો મોકલી દે અને નીચે લખ્યું હોય કે મેસેજ વાંચીને ઓકે આપો. ભાઈ, તમે કંકોત્રી રૂબરૂ નો દેવા આવો એનોય વાંધો નહીં, ટપાલમાં નો મોકલી દો એનોય વાંધો નહીં, પણ એક ફોન તમારાથી નથી થતો. આમંત્રણ તો ભાવના હોય, હરખના તેડા હોય. એટલે મિત્રો, હવે જ્યારે તમને આવો મેસેજ આવે તો જવામાં જરૂર વિચાર કરજો. તો મિત્રો, તમારા દાંત વાંકા ચૂકા હોય, અખડ બખડિયા હોય અને સીધા કરવા હોય તો હવે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમારી આસપાસ કામ કરતા કડિયા કે મિસ્ત્રી પણ તમારા દાંત રિપેર કરી શકે છે. તો મિત્રો, વાગે ઢોલ કહેવાય અને માથામાં પડે એને ઢોલ કહેવાય. અણવર માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે કે જો અણવર બહુ દોઢા થશે તો એની સાથે આવું થશે.
ગમે એના લગ્ન હોય પણ લગ્ન વખતે મોટે ભાગે બધા ઉદાસ જ કેમ રહેતા છે? આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો અર્થ એ થયો કે માણસો ખોટું બોલે છે. આમાં જાયગા ત્યાંથી સવાર ક્યાં થઈ? પરસ્ત્રી બહુ ખરાબ છે, પરસ્ત્રી કાબુબાર છે, પરસ્ત્રી અઘરી છે, પરસ્ત્રી હાથમાંથી નીકળી ગઈ છે. પણ આ બધા વાક્યો સમજમાં નહોતા આવતા. પછી રાજકોટ વાળા ભાઈએ જે માવો થૂક્યો તો એ ખબર પડી કે એ તો પરિસ્થિતિ વિશે કહેતા હતા. આપણે તો એકમાં જ અઘરું થઈ જાય છે અને આ ભાઈએ તો બહુ કરી. એક આપણે હતા કે બાપા ચંપલ ઉપાડતા ને તે આપણા નેન્યા પેન્ટ ભીના થઈ જતા, અને અત્યારની પરજા ચંપલની સામે પાણકા ઉપાડે. એક પતિને કોકે પૂછ્યું કે તમારી પત્ની બાજવાના બાના ક્યાંથી ગોતે છે? ઓલો કે ઈ ખાલી મને જ ગોતે છે, બાના તો એની પાસે તૈયાર જ હોય. ભાઈ બજારમાં નકલી એટલું આવી ગયું છે ને કે અસલી ગોતવું અઘરું થાય એમ છે. આ છે સામાન્ય ધબકારા, અને આ છે જ્યારે તમે ખિસ્સામાં હાથ નાખો અને તમને મોબાઈલ ન મળે ત્યારના ધબકારા. છેડતી શબ્દ છોકરા માટે જ વપરાય છે, બાકી છોકરી કોઈનો હાથ ખેંચે તો એ તો પ્રેમ કહેવાય વાલા. ખાડો ખોદે ઈ જ પડે. પેલા તને કીધું નહોતું કે આ ઘરના ગોદડા ને વાયરિંગ કાપવાનું કામ મેં રાખ્યું છે, તો તું વચમાં એ ફાડ મારવા આવ્યો? નીકળ હાલ. તો મારા ઇન્સ્ટાગ્રામ વાળા મિત્રોને ખાસ ઈ પૂછવું હતું કે આ ઇન્સ્ટાગ્રામ ઈ કેટલા ગ્રામનું હોય છે? સ્ત્રીઓ તમે પુરુષ સમોવડી બનજો, બહુ આગળ જાજો, પણ બહુ આગળ જઈ અને પડો નહીં એનું ધ્યાન રાખજો. વાહ, કેવું સરસ બિલાડીનું બચ્ચું હે! લાઈવ ફોટો પાડીને સ્ટેટસમાં મૂકું. આને કહેવાય એક બાજુ ખાય અને બીજી બાજુ કૂવો. પત્નીએ કીધું હતું કે 7 વાગ્યા સુધી ચૂપ રહીશ, પછી પતિએ બધા આંકડા જ સાત કરી નાખ્યા. જ્યારે તું ગોગલ્સ પહેરે છે ને ગાંડી, ત્યારે કસમથી એવી લાગે છે કે જાણે સ્વર્ગમાંથી પરી ઉતરી અને વેલ્ડિંગ કરવા આવી હોય. જેમ પાણીમાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય, એવી જ રીતે વડોદરામાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય. એની હારે દોસ્તી જ કરવી પડે તમારે. સાડીની દુકાનમાં સ્ત્રીઓ ફક્ત 2 જ વાક્ય બોલતી હોય કે આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો, અને બીજું કે આ કલરમાં બીજી ડિઝાઇન બતાવો. અત્યારના છોકરાઓ સ્કૂલમાં કોઈ ફંક્શન હોય ને એટલે ઉત્સાહિત હોય કે કાલે તો મજા આવશે. એટલે એક આપણે હતા કે સાહેબને પૂછતા કે સાહેબ કાલ થેલો લઈને આવવાનું કે નહીં?